કપુરાઈ પાસેની હોટલના કમ્પાઉન્ડમાં આવેલા કન્ટેનરમાંથી દારૂ ઝડપાયો। ભોપાલથી દારૂ વડોદરા ઠાલવવાનો હતો। ₹24.32 લાખના મુદ્દામાલ સાથે ડ્રાઈવરની ધરપકડ। વડોદરા નજીક કપુરાઈ સીમમાં આવેલી એક હોટલના કમ્પાઉન્ડમાં પ્રવેશતા એક કન્ટેનરમાંથી જિલ્લા પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસે કન્ટેનરના ડ્રાઈવરની ધરપકડ કરી કુલ ₹24.32 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બંધ બોડીની એક આઈશર ગાડીમાં દારૂનો જથ્થો ભરીને તે ગોધરા તરફથી હાલોલ થઈ વડોદરા આવેલ છે અને કપુરાઈ ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર 48ની બાજુમાં આવેલ મહાદેવ હોટલ ઉપર ડ્રાઈવર જમવા માટે રોકાનાર છે તેવી બાતમીના આધારે જિલ્લા એલસીબીએ વોચ ગોઠવી હતી। દરમિયાન સાંજે બાતમીવાળી આઈશર ગાડી હોટલના કમ્પાઉન્ડમાં આવતા કોર્ડન કરી રોકવામાં આવી હતી। ગાડીમાં ડ્રાઈવર એકલો જ હોય જેનું નામ પૂછતા પ્રકાશ ઉકાર અવાસિયા રહેવાસી બડા ભાવટા તાલુકો ભાભરા જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશ જાણવા મળ્યું હતું। આઈશર ગાડીમાં તપાસ કરતા ₹14.27 લાખ કિંમતનો દારૂ અને બિયરની 12,216 બોટલો અને ટીન મળ્યા હતા। પોલીસે દારૂનો જથ્થો એક મોબાઈલ અને કન્ટેનર મળી કુલ ₹24.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। દારૂનો જથ્થો કોની પાસેથી ક્યાંથી ભરી લાવેલ છે અને કોને કઈ જગ્યાએ આપવાનો હતો તે અંગે ડ્રાઈવરની પૂછપરછ કરતા પ્રતીકસિંહ રહે ભોપાલ એમપીએ તેને ફોન કરીને જણાવેલ કે ભોપાલ બાયપાસ ઉપર બંધ બોડી આઈશર ગાડી ઊભી છે તે લઈને વડોદરા જવાનું છે। TV18 ન્યૂઝ વડોદરા।